નમસ્કાર મિત્રો, રાપરમાં માનવતાને કલંક, માનસિક રૂપે અસ્વસ્થ સગીરાના શોષણ કેસે સમગ્ર પંથકને હચમચાવી દીધો। જનતા દસ્તકની અસર, માનસિક રીતે અસ્વસ્થ સગીરાના શોષણ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધાઈ। લાંબા મૌન પછી સત્ય બહાર આવ્યું। તને ક્યાં દુખે છે મારા બેટા? ક્યાં દુખે? છાતીમાં, પેટમાં તો છાતીમાં કેમ દુખે છે તને? દુખે છે। દુખે છે કેવી રીતે? શું થયું છે? કાલે શું થયું છે? ના કાંઈ કે કોઈ કે કર્યું છે? કર્યું છે। કોણે કર્યું છે બેટા? છોકરે છોકરાએ? ક્યાં કેવી રીતે કર્યું છે? આમ કર્યું છે? બીજું શું કર્યું તારી સાથે? ચોરી ઉતરતો તો। જોઈણી ઉતારતો હતો? ઓવે પછી ઉતારીને કંઈક કર્યું તારી સાથે? એ બેટા જોઈણી ઉતારીને કંઈક કર્યું તારી સાથે? પછાડી દીધું તો કહેતી હતી? ઓવે ક્યાં પછાડ્યું? એને શરમ આવે એવું કર્યું તારી સાથે? તને શરમ આવતી હતી? હે? ન સમજી શકે। જોઈણી ઉતારીને પછી કંઈક કર્યું તારી સાથે બેટા? ઓવે હે? એને પોતાના કપડાં ઉતાર્યા હતા? કપડા ઉતાર્યા હતા। છોકરાએ ઉતાર્યા હતા કપડાં? ઓવે પછી તારી સાથે કંઈક કર્યું એને પછાડીને? ઓવે તારી ઉપર ચડી ગયો તો? મારા ઉપર ચડી ગયો તો। પછી જેટલું યાદ આવતું હોય એટલું બોલ। બોલ બેટા। પછી શું કર્યું બેટા? પછી શું કર્યું? તે ત્યાં કોઈકને બોલાવ્યું? કોઈને? મમ્મીને કે ભાઈને કોઈને આવાજ દીધી તે? કેને દીધું આવાજ તે? પછી તું રાડ પાડતી હતી? ઓવે પછી કોણ આવ્યું? છોકરો છોકરો? તું રાડ પાડતી કયો હતી? છોકરો હતો? ઈ છોકરો? મોટો મોટો છોકરો. તું ઓળખશ એને? તું જોઈશ તો બતાવીશ? બતાવીશ। ઠીક છે, તું ઓળખી જાસ ને એને? રાપરમાં માનસિક વિકલાંગ બાળા સાથે જાતીય શોષણની ઘટનાએ ચકચાર જગાવી। એ લેખ વાંચીને અમે બહેનો સાથે આજે રાપર પોલીસ સ્ટેશનમાં આવેલા પોલીસ પીઆઈ સાહેબ સાથે વાત કરી। તેમને જણાવ્યું કે અમારે ફરિયાદ તો કરવાની જ હતી, પણ બેન કેમ ફરિયાદ નથી કરતા। પછી એ પીડિતા પરિવાર સાથે અમે મુલાકાત કરીને એમનાથી જાણ્યું કે કેમ ફરિયાદ કરવાની શું ઘટના છે, કે કેમ તમે ફરિયાદ નથી કરતા? કોઈક સામાજિક કે કોઈક રાજનીતિક તમને દબાણ છે કે શું? કેવી રીતે ફરિયાદ નથી કરતા? તો એમણે બતાવ્યું અમને કે અમને થોડુંક ભય છે કે અમે જઈએ કે કોઈક રીતે અમને પાછળથી હેરાન પરેશાન કરવામાં આવે એટલે અમે ફરિયાદ નથી કરતા। પણ એ બેન સાથે અમે અમારી ટીમ કલ્પનાબેન, ઉમાબેન, બેલાબેન ને જુમ્માબેન, અમારી આખી ટીમે એમને આશ્વાસન આપેલું ને અમે રાપર પોલીસ સ્ટેશન આવીને પીઆઈ સાથે વાત કરીને આજે જે એ રાપરની બાળકી છે એમને ન્યાય અપાવ્યો છે ને ફરિયાદ આજે થઈ ગઈ છે।